ચાલો આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરું જે ઘેર બનાવી કાઢીએ. ઘેર જ આટો બાંધવાનો ને ફટાફટ પીઝા તૈયાર થઈ જાય. કાલે રવિવાર હતો તો કાલે અમે બધા ઘેર હતા, બધા અમારા ઘરવાળા બધા. તો મેં સોચ્યું કે ચાલો ઘેર પીઝા બનાવી ખાઉં તો પીઝા પાર્ટી થઈ જાય. હવે આ મિડલ ક્લાસ લોકોનું કેવું છે કે હોટલમાં તો જઈ નહીં શકતા, હોટલમાં જાય તો દુનિયાનો પૈસો થઈ જાય. ને બીજું કે અમારી પાસે સાધન બી નથી પોતાની ઘરની ગાડી. હવે રિક્ષા કરીને જાય તો 500-600 રૂપિયા લઈ જાય. તો કિચન કબાનામાં જાય કે આંબલીવાળા પર ખાવા જાય તો બહુ પૈસા થઈ જાય. મેં સોચ્યું કે ચાલો ઘેર જ બનાવી કરું તો ફટાફટ ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે આ પીઝાના અંદર મેં પાણી એટલા સારું મૂક્યું એનાથી પીઝા પાણી ગરમ થાય જેનાથી પીઝા એકદમ નરમ બને. અમારા જેવા બોખાથી ચવાય નહીં તો એનાથી બરાબર ખવાય પૂછા હોય તો. અને પછી ચીલી ફ્લેક્સ નાખ્યું, થોડો ઓરેગાનો રાખ્યો. એકદમ હોટલ જેવા, હોટલના બી પીઝા તમે ભૂલી જાઓ એવા ઘરના સારા એકદમ ચોખ્ખા એના અંદર બનાવીએ આપણે. તો કેમ પછી ઘેરની બનાવીએ? ચાલો હું બનાવવાનું તમને શીખવાડું કે એકદમ બનતા છે પીઝા એકદમ પરફેક્ટ. 5-6 પીઝા બનાવી કાઢે. પીઝા પાર્ટી થઈ ગઈ અમારી ઘેર. આપણે બનાવું અહીંયા મેં 750 ગ્રામ મેંદો લીધેલો છે, એટલે 8 કપ જેટલો મેંદો થાય. 750 ગ્રામ એટલે. મારી ચેનલ પર તમારું બધાનું સ્વાગત છે લાઈવ પીસ સંસમાં. હું તમારી માટે રેસીપી આજે બનાવવાની છું મિની પીઝા. અહીંયા મેં લીધેલો છે 8 કપ મેંદો. અહીંયા મેં જરાક કોહીરું પાણી કરેલું છે. અહીંયા મેં કોહીરું પાણી કરેલું છે. એના અંદર હું નાખા ઈસ. અહીંયા મેં હુક્કી ઈસ વાપરતી છું. 8 કપ મેંદો છે તો હું 4 ટેબલ સ્પૂન ભરીને ઈસ લેવા. જુઓ મારો ચમચીનો માપ. 8 કપના અંદર મેં 4 ટેબલ સ્પૂન જેટલી ઈસ નાખેલી છે. હવે આના અંદર હું શક્કર નાખા. 1 કપે 1 ચમચી જેટલી શક્કર નાખા. માપ મેં 4 ચમચી ઈસ લીધેલી છે. હવે એના અંદર હું તેલ નાખા. પહેલાં આને હું ઘોળી લેવા. શક્કરને ઓગાળી લઉં પહેલાં. હવે હું મીઠું નાખા થોડુંક. 3 ચમચી જેટલું મેં મીઠું લીધેલું છે. 8 કપ મેંદાના અંદર મેં 3 ચમચી મીઠું લીધું. 8 ચમચી જેટલી મેં શક્કર નાખી ને ઈસ 4 ચમચી ભરીને આ ચમચીના માપ છે. અહીંયા મારી ઈસ એકદમ પાણીના અંદર ઘોળાઈ ગઈ. શક્કર બી એકદમ ઘોળાઈ ગઈ પાણીના અંદર. હવે આપણે એનો આટો બાંધી લેવું. હવે આટાના અંદર હું તેલ નાખા મોણનું. આ પોણી ભરીને લીધીશું. એક પોણી નાખી, આ બીજી પોણી નાખી, આ ત્રીજી પોણી નાખી. 3 પડી જેટલું મેં તેલ લીધેલું છે. હવે ઈસવાળું પાણી થોડું નાખીને આટો બાંધી લેવાનો છે. પાણી કેટલું લેવાનું એ તો આપણને આઈડિયા આવી જ જાય કે આટલા આટાના અંદર આટલું પાણી જોઈએ તેટલું પાણી લેવાનું. પાણીનો મારો કોઈ માપ નથી. એટલી જ આપણને આઈડિયા આવી જાય આપણે રંધતા હોય એટલે કે ભાઈ આટલા આટાના અંદર આટલું પાણી ખપે. જો અમારું પાણી બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું. મારો આટો બાંધી કાઢ્યો હાવ કરીને. કઠણ રવા દીધેલો છે. હવે એને થોડી અહીંયા મેં આટો બાંધીને ઢાંકી દીધેલો. ઢાંકી દે ને આટો એકદમ ખીલી ગયો. એના પીઝા મેં ફટાફટ બેલી લીધા એકદમ પતલા. હવે અહીંયા મેં પીઝાના ઉપર ટોપિંગનું શરૂ કરું. તો મેં ચીલી સોસ લીધેલો છે, કેચઅપ લીધેલું છે, થોડુંક પીઝા સોસ નાખ્યું. હવે આનો સોસ પીઝા સોસ ઘેર બી આપણે બનાવી શકીએ તે હું તમને બીજી રેસીપીમાં બતલાવા. અહીંયા મેં આ બધું ઘરમાં હતું તૈયાર તો ફટાફટ બનાવી કાઢ્યું. પીઝાને મેં પહેલાં વેલીને એને અધકચરા શેકી કાઢ્યા તવીમાં. અંદરથી કાચા નહીં રહ્યા. મેં તવીમાં ફ્રાય પેનમાં બનાવતી છું એટલે સારું. પહેલાં ઉપર ટોપિંગ સારું કરીને લગાડી દીધું. હવે એના પર મેં કેપ્સિકમ નાખ્યા, પ્યાજ નાખ્યા, ટામેટાં નાખ્યા. તમે ચાહો તે વેજીસ નાખી શકો. ઉપર તમે ઓલિવ બી નાખી શકો, કાળા ઓલિવ આવે તે. પાસ્તા બોઇલ કરેલા બી નાખી શકો તો ઇટાલિયન પીઝા થઈ જાય. ઘેર જ બહુ સારું બને બધું. ને ઘરનું ખાવાનું એકદમ ચોખ્ખું, ટેસ્ટી ને હેલ્ધી. હવે બહારનું આપણે હોટલમાં ખાવા જાય શું ખબર આમાંથી બનાવેલું હોય.
અને ચિકન બી મારી પૂરીઓ નાની નાની પીસ કરીને પહેલાં એને કાપી દીધી મને. તો મેં એમાં કંઈ જ મસાલો નહીં નાખ્યો ચિકનના અંદર, ખાલી મરી, મીઠું, દળેલું લસણ ને તંદૂરીનો મસાલો ને ટેસ્ટના હિસાબથી મરચું નાખ્યું ને મીઠું નાખ્યું બસ. ને ઉપર આ હવે ચીઝ નાખી દીધી. હવે ચીઝ મેં સાદી ચીઝ નાખતી છું કેમ કે મને પેલી મોઝરેલા ચીઝ નથી ખાવતી, કેમ કે મોઝરેલા ચીઝ આપણે પીગળે તો રબર જેવી થઈ જાય. એના કરતાં સાદી ચીઝ આપણે નાખવાની. તમને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો.